નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, શું આ એક નજારો છે. અને આજનો જે પ્લોટ છે મિત્રો, એકદમ સોલે ચણા. વાહ ભાઈ વાહ, એકદમ ચણાનો પ્લોટ છે અને એક સુપર પ્લોટ છે. તો ચાલો મળાવીએ ચણાના. આ હા હા, શું વાત છે. આ મિત્રો એક જ છોડ છે, ઉપાડવા જતાં તૂટી ગયો છે અને તમે જોઈ શકો છો એનો નજારો. વાહ ભાઈ વાહ, કયા ખેડૂત મિત્રનો છે. ચાલો આજે એમનો પરિચય લઈ અને બધાય દર્શક મિત્રોને હું બતાવું કે એનો પ્લોટનો આખે આખો નજારો પણ આપણે જોઈ શકીએ છીએ મિત્ર. અને સાથી મિત્રો પણ આપણી સાથે છે અને છેલ્લા 3 વર્ષથી આ ખેતી થઈ રહી છે. વિજયભાઈ ઉમિયાનગરના વતની છે એના દ્વારા. તો ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ કેટિયા વિજયભાઈ રણછોડભાઈ. અચ્છા, ઉમિયાનગર, તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી. મોરબી. હા હતા વિજયભાઈ, જોયું ને મિત્રો, આ એનો ચણાનો એક જબરજસ્ત પ્લોટ છે. વિજયભાઈ, આટલા બધા ચણા અને આટલા બધા જબરજસ્ત ચણા થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં થોડીક વિગતવાર સમજાવો એવી અમે આશા રાખીએ છીએ. આમાં છે ને અરવિંદભાઈ, મલ્ટીપ્લાય 3 થી 4 વર્ષથી વાપરું. હા હા, બરોબર. એટલે 4 વર્ષથી મલ્ટીપ્લાય વાપરું. આમાં આના પેલા મરચી હતી. હા હા, મરચી તો જાજા વરસાદના હિસાબે ખરાબ થઈ ગઈ. બરાબર. એટલે મરચીમાં જે મૂકેલી હતી ઈ અને પાછું આમાં નાખ્યું એટલે બધું થઈ ગયું ભેગું. હા હા, એટલે જાજી વસ્તુ વપરાણી અને આ રિઝલ્ટ. અચ્છા, મતલબ મરચીના પ્લોટની અંદર પણ આપણે મલ્ટીપ્લાય ટેકનિક યુઝ કરેલી હતી અને એવી જ રીતે એ મરચીનો પ્લોટ વરસાદના કારણે ફેલ થયો. રાઈટ. તો એનાથી આપણને જે ચણાનો પ્લોટ આજે આમાં ઊભો છે અને લહેરાય છે, એમાં તમને બેનિફિટ શું શું? એ છોડની જાડાઈ કેવી છે બતાવો જોઈએ. છોડની જાડાઈ એટલે વાત જવા દો. આહાહા. દાળ અને બધું એમ કે આહાહા. ભરપૂર પોપટા દાણા એવા છે. દાણાની સિરીઝ એવી છે. આહાહા, વાહ વાહ, પોપટાની સિરીઝ પણ લાગી જઈએ. બરોબર. અને એની ગ્રીનરી કેવી કહેવાય? ગ્રીનરી હારી. અચ્છા અચ્છા, શું લાગે છે બધાય ખેડૂત મિત્રોને આ મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા ખેતી કરાય ખરી? કરાય. હા, જે વ્યક્તિ દેશી ખાતર ન ભરી શકતા હોય આહા. અથવા દેશી ખાતર ન ભરતા હોય તો આ વસ્તુ વપરાય લ્યો. દેશી ખાતર કરતા રિઝલ્ટ સારા ખરા? સારું, હા. અમે ઘણી બધી જગ્યાએ વાત કરી તો ખેડૂતને કદાચ ધ્યાનમાં ન આવે, ના, કારણ કે એક ખેડૂત જ્યારે પોતાની વાડીની ચર્ચા કરતા હોય અને લાઈવ જ્યારે આપણને જોવાના દર્શન થાય અને જ્યારે એની ખેડૂત બોલે ને ત્યારે ખેડૂતને વિષય છે અને એને ખ્યાલ આવે કે ના, ખરેખર વસ્તુ બહુ સારી છે. અને આની સાથે સ્પ્રે પણ થતા હતા. કેના કરતા હતા તમે? કૃષિ બલમ, હા હા, અને અને મલ્ટીપ્લાય. અચ્છા, એના કેટલા સ્પ્રે થયા ચણાના પ્લોટમાં? બે સ્પ્રે કર્યા. અચ્છા અચ્છા, 2 સ્પ્રે થયા છે. અને જમીનમાં કેટલી વખત આપ્યું આપણે? 5 કિલો, 5 વીઘા છે. 5 વીઘામાં 5 કિલો અચ્છા, 5 વીઘામાં 5 કિલો આપણે મલ્ટીપ્લાય જમીનમાં પાણી સાથે આપણે આપેલું છે. બરોબર ને? ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો. ખેતીની અંદર ખૂબ આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. એવા જ સાથી મિત્ર પણ એમના ગામના જ વતની છે. તો ચાલો એમને પણ મળીએ. શું નામ છે મોટાભાઈ તમારું? હે, દિલીપભાઈ. દિલીપભાઈ પણ આપણી સાથે છે. દિલીપભાઈ, આ પ્લોટ જોયો ને, કેવો લાગ્યો તમને? રેડી. સુપર. ખરેખર આ જે 2 છોડ આપણે ઉપાડ્યા એ ખરેખર લાજવાબ છે ને. આખા પ્લોટમાં એવું છે. કોઈ કદાચ જોવા આવે તો એમ ન થાય ને કે 2 છોડવા જ સારા વિડીયો ઉતારવા માટે ઉપાડ્યા. ના, એવું ન થાય. હા, જો આ હતા વિજયભાઈ અને એને પ્રત્યક્ષ નિહાળી એની વાડી. અને એવા જ સાથી મિત્ર છે. શું નામ છે ભાઈ તારું? બળવંતભાઈ. આ બળવંતભાઈ એના ચોથા ભાગિયા છે, પાર્ટનર. બરોબર ને? બળવંતભાઈ, ખરેખર ચણા બહુ જબરજસ્ત બનાવ્યા છે. શું આટલું બધું તમે ટ્રીટમેન્ટ આની કરતા હતા? મલ્ટીપ્લાયનો ને હા, એના બધા સ્પ્રે કરતા હતા અને જમીનમાં આપતા હતા. રાઈટ. આપ્યો ને ઉપર માથે છંટકાવ કર્યો. હા, શું લાગે છે ઘણા બધા મજૂર એમ કે આ દવા ન વપરાય, અમે ક્યાંક જઈને તો કે એગ્રોમાંથી ને લાવી ઈ જ સારી, આ દવા ખરેખર સારી નથી? સારી છે. બધા ખેડૂતને વપરાય ને. હવે તમે ધારો કે આજે અહીંયા છો, કાલે બીજા ગામ જાઓ તો કઈ દવા વાપરો? હા, કારણ કે આનાથી શું થાય છે, છોડની તાકાત બહુ મોટી છે, છોડની હાઈટ વધારે છે અને ફાલ ફૂલ વધારે આવે ને. દાણાની સાઈઝ તમે જો, એક વખત પોપટાની સાઈઝ જો. વાહ ભાઈ વાહ. અને સિરીઝમાં એવા જ આપણી સાથે મોરબીથી પધારેલા વ્યક્તિ છે. શું નામ છે ભાઈ તમારું? દિનેશભાઈ, કેવો લાગ્યો આજનો નજારો? બહુ જોરદાર છે. આ જે ચણાનો પ્લોટ છે, હા હા, બહુ જબરજસ્ત અને જબરજસ્ત
છોડવા આ તે વિકાસ એનો જોયો. હા. આવા ચણા ક્યાંય જોવા નથી આવ્યા. નથી આવ્યા ને આજ છેલ્લા 4 દિવસથી તમે મારી સાથે છો. 4 દિવસથી આ મુલાકાત લીધી છે. હા, પણ આનું કામ બહુ સરસ છે. એકથી એક પ્લોટ ટક્કરમાં રહેવા છે ને. હા, જરૂર. ખૂબ ખૂબ આભાર આપ સૌ દર્શક મિત્રોનો અને ખૂબ ખૂબ આભાર આપ ચારેય મિત્રોનો. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત.